મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટનો મોટો ચુકાદો। પુરાવાના અભાવે તમામ 7 આરોપી નિર્દોષ જાહેર છે। આ સાથે જ સાધ્વી પ્રજ્ઞા અને લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત નિર્દોષ જાહેર થયા છે। સુધાકર ચતુર્વેદીને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે, જેથી આ તમામ 7 લોકોને રાહત મળી છે। માલેગાંવ બ્લાસ્ટ કેસની આ ઘટના સામે આવી હતી, જેમાં એનઆઈએ કોર્ટનો મોટો ચુકાદો સામે આવી રહ્યો છે। પુરાવાના અભાવે આ તમામે તમામ 7 આરોપી નિર્દોષ છૂટ્યા છે। સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં હવે કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે? બિલકુલ થી 29 સપ્ટેમ્બર 2008ના રોજ જે બ્લાસ્ટ થયા હતા, 17 વર્ષ બાદ તેમાં વિશેષ અદાલત દ્વારા ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને જે હિન્દુ રાઇટ વિંગ સાથે સંકળાયેલા લોકોનો આ સમગ્ર બ્લાસ્ટ પાછળ હાથ હોવાનું જે પ્રાથમિક વિગતો સામે આવી હતી, ત્યારબાદ પ્રારંભિક તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 2011માં આ કેસ એનઆઈને સોંપવામાં આવ્યો હતો। ત્યારબાદ એનઆઈએ આ કેસની તપાસ કરી રહ્યું હતું। વર્ષ 2016માં એનઆઈએ આ સમગ્ર કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી। તેમાં વિવિધ 3 જેટલી તપાસ એજન્સીઓ છે અને 4 ન્યાયાધીશો છે તે પણ બદલાયા હતા। અગાઉ જે 8 મે 2025ના રોજ આ ચુકાદો આવવાનો હતો, પરંતુ આજે હવે થોડી વાર પહેલા કોર્ટ દ્વારા ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને જે સાધ્વી પ્રજ્ઞા સહિતના લોકો છે, કર્નલ પ્રસાદ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણી, સુધાકર દ્વિવેદી, તમામ જે લોકો છે તે આજે કોર્ટમાં પહોંચ્યા। आधीपासूनच प्रॉसिक्युशनचे पुरावा होता तो कायद्या समोर तो न टिकणारा पुरावा होता आणि 17 वर्ष लागले हे आज सिद्ध व्हायला की पुरावे ते कोणतेही ग्राही धरले गेलेले नाही। कई सारी बातें कही गई है। मराठी सर सांगा नेमकं कोर्टाने सुरुवात केली होती, एटीएस दाखल केलेला होता, या पूर्ण पुराव्याला नाकारलेला आहे कोर्टाने। बैठका झाल्या, आरडीएक्स आणलं, जस्ट त्यांचा कोणताही संबंध ત્યારે પુરાવાના અભાવે આ તમામે તમામ 7 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। રોનક, આ જે વિગતો સામે આવી રહી છે, સાધ્વી પ્રજ્ઞા સહિત અનેક જેટલા જે 7 લોકો છે તેમને નિર્દોષ છોડવામાં આવ્યા છે। જે બિલકુલથી 17 વર્ષ પછી વિશેષ અદાલત દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, ખૂબ મહત્વનો ચુકાદો આ ગણી શકાય, કેમ કે જે 6 લોકોના મોત છે ત્યાં બ્લાસ્ટમાં થયા હતા અને જે હિન્દુ રાઇટ વિંગ છે તેમનો આ સમગ્ર બ્લાસ્ટમાં હાથ હોવાનું પણ સામે આવ્યું હતું। અનેક જે કોન્સ્પિરસી છે તે પણ સામે આવી હતી ઘટના બાદથી, અને સ્વાભાવિક રીતે જ્યારે 17 વર્ષ સુધી જે સમગ્ર કેસની ટ્રાયલ ચાલી હોય, વિવિધ તપાસ એજન્સીઓ છે તેમના દ્વારા પણ બદલાવ આવવામાં આવ્યો હોય, આ ઉપરાંત જે ન્યાયાધીશો છે તેમના પણ જે બદલી થતી હોય, આ તમામ બાબતો બાદ આજે જ્યારે ચુકાદો આવ્યો છે, એનઆઈએ દ્વારા જે વિશેષ ચાર્જશીટ છે તે પણ દાખલ કરવામાં આવી હતી, જુદા જુદા લોકોના રોલ છે તે પણ પ્રસ્તાવિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। પરંતુ આજે જ્યારે કોર્ટે ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પુરાવાના અભાવ છે અને તેના જ કારણે તમામ જે 7 લોકો છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે। અને આ જ પ્રકારે જે કોન્સ્પિરસીની વાત આવે છે ત્યારે 6 લોકોના પણ આ સમગ્ર કેસમાં મોત થયા હતા અને જે તમામ લોકો છે તેને આજે નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો એનઆઈએ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। 7 આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે। માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આ મોટો ચુકાદો સામે આવી રહ્યો છે। પુરાવાના અભાવે તમામે તમામ 7 આરોપી નિર્દોષ જાહેર છૂટ્યા છે અને તમામ 7 આરોપીને રાહત મળી છે। સાધ્વી પ્રજ્ઞા અને લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત નિર્દોષ જાહેર।